બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહે વહીવટીતંત્રના અધિકારીઓને આડા હાથે લીધા હતા. વહીવટીતંત્રના રવિ કૃષિ મહોત્સવના નિમંત્રણ પત્રમાં તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખના નામ ન હોવાથી ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે આ બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે બાયડ નગરપાલિકાના પ્રમુખ હોય, તેમનું અપમાન થશે તો ચલાવી નહીં લઈએ. પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેઓ. આ પ્રમુખોનું અપમાન નથી, બાયડ માલપુરની જનતા. આમ તો આવવાની ઈચ્છા હતી નહીં. અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને. અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે. જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ. અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા પારુલબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે. એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે. પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગું ત્યારે તમે આપી નહીં શકો. અને અહીંયા સન્માન માટે આવ્યા છે. સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ. તમને આકરો લાગીશ, બરાબર, અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા. આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે, મને સમજણ પડે છે. પરંતુ મને 2-3 જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ, અને એના માટે હું આવ્યો છું. કોઈ અધિકારીના કહેવાથી નથી આવ્યો, મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો. અને હું આમના માટે જીવું છું. આમને પાસે કંઈ દુઃખ હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઊભો રહીશ.